જય દ્વારકાધીશ, જય ગૌ માતા, હર હર મહાદેવ. આપણે ભેરાઈ છે આજે થોડું લીલું છે. મજાર વાઈ હતી પણ ઉગી નહીં, જોઈ લો. એટલે અંદર લીલું લીલું છે, એટલે ગાય માતાને પણ આજે મજા આવી જાય છે અને મને પણ મજા આવી છે. ચમકા ખેતરમાં સારું છે. જય ગૌ માતા, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ, જય હો. આપણે પણ રેલી અંદર લાયા છીએ, આપણા જોડે જ આવે છે. એ હા જો આઈ જોઈ લો. જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. એ ગોડું. જય ગૌ માતા, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. આજનો દિવસ ખુશ છે બધાનો. માતાજીઓને પણ સારું ઉનાળાનું લીલું મળી ગયું છે અને આપણે પણ સારું છે. આજે માતાજીઓ ખુશ તો આપણે ખુશ. જય ગૌ માતા, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ, જય હો. જો આપણે પણ એક નાની રેલી લાયા છીએ, જો કે પરમ દિવસથી લાયા છીએ. એ ઘોડું લે લે કાબે લે કાબે લે લે કાબે લે. જય ગૌ માતા, હર હર મહાદેવ. સારું છે વાતાવરણ પણ. રાતે વરસાદ ફૂલ આવે એવું થઈ ગયું હતું, જેમ કે વરસાદ પાછો પડી ગયો હતો. બહુ આવ્યો નહોતો, જો કે અમારથી 10-15 કિલોમીટરની અંદરના ગારામાં પડે છે. જય માતાજી, હર હર મહાદેવ, જય હો. વિડીયો બધા લાઈક કરી દેજો ભાઈ, જે જોવાય એને ચેનલને પણ સબસ્ક્રાઈબર કરી દેજો. જય દ્વારકાધીશ બધાને, હર હર મહાદેવ, જય ગૌ માતા. જય રોમાપીર, જય હો. જય હો માલધારી સમાજ, જય મહાકાલી. આજનો દિવસ સારો છે, કેમ કે આપણો આગળ પણ એક સવારે એક ખેતર મોટું મળ્યું હતું. અત્યારે પાણી પીને અત્યારે પણ સારું મળી ગયું છે. અને ઉનાળાનું લીલું એટલે તો ગાય માતાની ખુશી ખુશી. જો કે આપણે જમણવાર હોય છે એવું. માતાજીઓ પણ સારું છે. આજ તો બધી સારામાંથી ચડે છે, ખુશ છે આજે બધી. તો આપણા વિડીયોમાં પણ રોજ જોતી હતી, એમ આજે જોતી નહીં. ને ગાય માતા રોજ વિડીયોમાં બધી જોતી હતી. હર હર મહાદેવ, જય ગૌ માતા, જય દ્વારકાધીશ. જે પણ આપણો વિડીયો જેના જોડે જાય એ પણ કમેન્ટ કરજો કે તમે અમારો આ વિડીયો ક્યાંથી જોવો છો એ. બરાબર. અને આપણા કારું બીમાર હતો, હવે થોડો રેડી થઈ ગયો છે. જય દ્વારકાધીશ, હર હર મહાદેવ, જય ગૌ માતા. અને તમારો બધાનો પ્રેમ સારો છે આપણી ચેનલમાં. આપણે ગાય માતાના જ વિડીયો બનાવીએ છીએ, એટલે ભાઈ બધા પ્રેમ બતાવતા રહેજો, જતાવતા રહેજો, સાથે સપોર્ટ પણ કરતા રહેજો. અને આપણો વિડીયો લાઈક કરી દેજો, શેર કરજો, જે તમને ક્લિપ ગમે. બરાબર. અને ચેનલને પણ બધા સબસ્ક્રાઈબર કરી દેજો. તમારા બધાના સપોર્ટના કારણે જ આપણું ચાલે છે. કંઈ એક હાથે તાલી કોઈની પડીએ નહીં અને પડાય નહીં. એટલે બધાનો જય દ્વારકાધીશ, હર હર મહાદેવ, જય હો. આજે પણ સારું છે. આપણે કાલે વોચ ટાઈમ બહુ ઘટી જતો. હવે આપણને ખબર નહીં શાના કારણે ઘટી જતો એવું. અંદર ચેક કરાવી હતી ચેનલ, તે ભાઈ એવું કહેતા હતા કે તમારો 1-2 વિડીયો થોડા ડીજે બાબતમાં જતા રહ્યા છે, ડીજે સાઉન્ડમાં, એટલે આપણો વોચ ટાઈમ કપાઈ જતો યાર. એટલે મારા ભાઈઓ થોડી મદદ કરજો યાર ફટાફટ. જય ગૌ માતા, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ, જય હો. આખો વિડીયો બતાવી દઉં, જોઈ લો. જય માતાજી, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ, જય હો.
વિડીયો ભાઈ બધા લાઈક કરી દેજો, જેના જોડે આવે આ ક્લિપ બધા સબસ્ક્રાઈબર કરી દેજો અને સપોર્ટ કરજો. મારા શોર્ટ વિડીયો પર કમેન્ટ પણ કરી દેજો. જેમ કે આ વિડીયો આપણે બનાવવાનું નહોતું પણ આજે મેર આવી ગયો છે. જેમ કે માતાજીઓને પણ સારું ખેતર મળી ગયું છે. જય ગૌ માતા, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ, જય હો. એટલે આપણે વિડીયો પૂર્ણ કરીએ અને આપણે કરીએ લાઈવ ચાલુ. જેમ કે થોડું લાઈવ કરવું પડશે ભાઈ. જેમ કે લાઈવવાળા ઇંતજાર કરતા હશે કે ભાઈ કેમ આજે ગાયો ચરાવતા લાઈવ નથી આવ્યા. એટલે આપણે થોડું લાઈવમાં પણ સપોર્ટ કરી દઈએ, લાઈવ પણ ચાલુ કરી દઈએ. એટલે મારવાલા થોડો બધા સપોર્ટ કરી રહેજો. આપણા વિડીયોને આગળ ચલાવતા રહેજો અને ચેનલને પણ સબસ્ક્રાઈબર કરી દેજો. એટલે બધાનો જય ગૌ માતા, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. કાલે એક કમેન્ટ આવી હતી કે ભાઈ દેશી ગાયમાં અને શંકર ગાયમાં તફાવત શું છે. ચલો આપણે એના ટોપિક ઉપર એક કાલે વિડીયો બનાવશું. આજે જેમ કે ટાઈમ થોડો છે, લાઈનનો ટાઈમ થઈ ગયો છે આપણો. માતાજીઓ પણ આજે ખુશ છે બધી. સારું લીલું મળી ગયું છે, કોઈ ટેન્શન જેવું છે નહીં. એટલે જય ગૌ માતા, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ, જય હો. આપણે વિડીયો આટલાથી પૂર્ણ કરી દઈએ છે. જય ગૌ માતા, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ, જય હો. જય હો, જય હો. તમારા પેલા જેના જોડે આ ક્લિપ આવે એ બધા શેર કરી દેજો, વિડીયો લાઈક કરી દેજો બધા, સાથે ચેનલને પણ સબસ્ક્રાઈબર કરી દેજો. જય ગૌ માતા, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ, જય હો. આપણે આટલાથી વિડીયો પૂર્ણ કરીએ છીએ ભાઈ. જય ગૌ માતા, જય દ્વારકાધીશ. આપણને જેટલું આવડતું હતું આપણે બોલ્યા છીએ, બાકીના કોઈ ગપ્પા મારવાનો કોઈ મતલબ નહીં. અને જેના વિડીયો સારો લાગ્યો હોય શેર પણ કરી દેજો, સબસ્ક્રાઈબર કરી દેજો. જય ગૌ માતા, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ.